આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। મોરબી એસઓજી પોલીસ દ્વારા મિશન ઓપરેશન તરકિયા અંતર્ગત વાંકાનેર તાલુકાના તરકિયા ગામમાંથી 4 લોકો સાથે 418 જીલેટીન સ્ટીક, ઇલેક્ટ્રોનિક ડિટોનેટર સહિત 1161 કિલોગ્રામ વિસ્ફોટ ઝડપી પાડ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડીવાયએસપી સમીર સાહડાએ જણાવ્યું હતું કે વાંકાનેર પંથકમાં સરકારી જમીન પર ગેરકાયદે બ્લાસ્ટિંગ સહિતની બાબતે ઓપરેશન તરકિયા હાથ ધરવામાં આવ્યું હતું અને ઝડપાયેલા 4 શખ્સની વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સતત એસઓજી મોરબીને સૂચના રહેલ છે કે ક્યાંય પણ બ્લાસ્ટ કરવાના સ્ફોટકો કે વિસ્ફોટકોની હાજરી જણાય અથવા તો એને બ્લાસ્ટ કરવાની ક્યાંય ગેંગ જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને પકડી પાડવાની। આ અંગે એસઓજી એની પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી। એમાં દરમિયાનમાં એક બાતમી મળી કે તરકિયા ગામ, જે આપણું વાંકાનેર તાલુકાનું તરકિયા ગામ છે, એ ગામની સીમમાં આવી કોઈ બ્લાસ્ટ કરવાની પ્રવૃત્તિ કરવાની તૈયારી કરી રહેલ હોવાની માહિતી સાથેના પોકોન્સ મુકેશભાઈને મળી। મુકેશભાઈની આ માહિતી વેરીફાઈ કરતાં એસઓજીની ટીમ સાથે ડીવાયએસપી એસએચ સારડા અને એસઓજીના પીઆઈ મયંક પંડ્યા ટીમ લઈ ચારે તરફથી એ જગ્યાને કોર્ડિન કરવામાં આવી। આ જગ્યા છે એ દેખીતો ડુંગર ટાઈપની જગ્યા હતી અને થોડી દુર્ગમ વિસ્તાર પણ કહી શકાય, જ્યાં વાહન છેક સુધી ન જઈ શકે એવી જગ્યા હતી। ત્યાં પહોંચી અને ચારે તરફથી કોર્ડન કરી અને એકાએક રેડ કરતાં અહીંયા 4 ઈસમો છે એ જીલેટીનના મોટા જથ્થા સાથે મળી આવેલ। સાથે એ લોકોએ 57 જેટલા ખાડા ગોરી રાખેલા હતા, જે બોર કહેવાય, અને બોરમાં 14 જેટલા બોર છે એ ચાર્જ કરી રાખેલા હતા। આ બધા બોર છે 45 ફૂટ જેટલા ઊંડા હોય છે અને એમાં એ લોકોએ જીલેટીનની એક કેપ્સ્યુલ કે સ્ટીક છે એ 2.78 કિલોગ્રામની હોય એવી 25 કિલોની પેટીઓ અલગ અલગ કરી અને ઘણો મોટો જથ્થો કે જે કદાચ એવું કહી શકાય કે 1161 કિલોગ્રામ જીલેટીનનો જથ્થો, જે 92,796ની કિંમતનો થાય। ડિટોનેટર અને અલગ અલગ ટીએલડી વાયર બેય થઈ અને 1,04,000ના મુદ્દામાલ સાથે તે લોકો રેડ દરમિયાન પકડાઈ ગયેલા। આ જે 14 બોરમાં એક્સપ્લોઝન નાખી અને એને બ્લાસ્ટ કરવાની જે તૈયારી કરી રહેલા હતા, એ ચાર્જ કરેલા જે બ્લાસ્ટ છે થાય તો આજુબાજુના વિસ્તારને ઘણું મોટું નુકસાન પહોંચે એમ હતું અને લોકોનો જીવ જોખમાય તે રીતે આ કાર્યવાહી કરી રહ્યા હતા। આ તમામ કાર્યવાહી એ લોકોની જે ગેરકાયદેસર હતી અને સરકારી ખરાબામાં હતી અને એની પાસેથી મળી આવેલો એક્સપ્લોઝનનો જથ્થો છે એ રાખવા અંગે એમની પાસે કોઈ પાસ પરમિટ કે મંજૂરી ન હતી, જેથી આ અંગેનો ગુનો નોંધી અને વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે 4 આરોપીઓ પકડાયેલ છે, જેમાં એકનું નામ છે મુન્નાભાઈ વલ્લુભાઈ બામફા, જે વાંકાનેર તાલુકાના જ છે। પ્રદીપભાઈ અલકુભાઈ દાંતલ, એ મેસરિયાના છે। રવુભાઈ નાગરાજભાઈ ભીખુભાઈ સોનારા, જે જાની વડલા ચોટીલાના છે। રણુભાઈ બાલાભાઈ બામફા, જે તરકિયાના છે। એમાં જે રવુભાઈ નાગરાજ કરીને ઓળખાય છે એ માલ લઈ આવનાર છે અને બાકીની હજી હાલ તપાસ ચાલુમાં છે। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।